ક્લાસ 1 ક્લાસ 2ની એક્ઝામ્સ આપી અને પોલિસી મેકર બનવું છે, બ્યુરોક્રેસીમાં જવું છે, કે પછી આ દેશની અર્થવ્યવસ્થામાં પોતાનું યોગદાન આપવું છે? કોઈ પણ ક્ષેત્ર નાનું કે મોટું નથી. તમારો પ્રયત્ન, તમારા ઉપર ખુદની શ્રદ્ધા, પરિવારનો સહકાર એ ક્ષેત્રને ઓટોમેટિકલી સ્પેશિયલ બનાવે છે. અને અત્યારે મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં અત્યારે બધાને ખબર છે કે ઇન્ફ્લુએન્સર્સ છે એ મહિનાના લાખો રૂપિયા કમાય છે એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી. તો એ ટેલેન્ટને આપણે અવગણી ના શકાય, પણ એના માટે સંયમ પણ એટલો જરૂરી છે. તમારી પાસે રસોઈની સ્કિલ છે. ઘણા દીકરીઓ એવા સારા હશે કે જેઓ હોમ સાયન્સ લઈ અને સારામાં સારું આર્ટ એન્ડ ક્રાફ્ટની વાત હોય, રસોઈની વાત હોય, સ્ટિચિંગની વાત હોય, કોઈ બીજી આપણી ભરત અને કલાની વાત હોય, એમાં ખૂબ સરસ નિપુણતા એમને મેળવેલી હશે. તો એમના માટેની ફિલ્ડ પણ અત્યારે ભારતમાં અત્યારે એવો સમય છે કે દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સરસ વિપુલ પ્રમાણમાં તકો ઉત્પન્ન થયેલી છે. કહેવાનું એટલું કે સફળતા કરતાં એક્સિલન્સ ઉપર વધારે ધ્યાન દેવું. રસોઈ બનાવીએ તો એવી બનાવીએ કે કોઈ શેફ બની શકે, ઈ કેલિબર એનામાં છે ને નિરૂપણ થયેલું હોય. કોઈ પણ ક્ષેત્ર. મારું ફિલ્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ છે. અત્યારે